જણા રહી છીએ તો પાંચે પાંચ એકાબીજાને પ્રેમ કરતા નથી. આ એમાં ઘરમાં દેખારો થાય લ્યો કે નથી થતો? બાપ છોકરાને પ્રેમ નથી કરતો, પતિ પત્નીના પ્રેમ નથી, આમ નકરા દેખારો 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 દેખારો. તમે એને પાસે બેહારો ને યાર. છોકરાઓને પ્રેમ આપો, દીકરીઓને પ્રેમ આપો, નહીતર એને નકરા ધૂતકારો નહીં. આ તો જરાક કઈક પેપર એક મોડું ગયું તો શું કરે છો, તારી વાહે પૈસા બગાડું છું, આમ છે ને તેમ છે ને. પણ હવે ભૂલ થઈ ગઈ, એને બેહારો પાસે. હશે બેટા ધ્યાન રાખજો, કાલ પાછું ધ્યાન રાખજો. એટલે એના માનસ ઉપર તમારા પ્રત્યે અભાવો છે એ નીકળી જાય. નકર તમારી બીકમાં ને બીકમાં એ છોકરું ખોટું પગલું ભરી લે, દીકરી ખોટું પગલું ભરી લે, ગુના થાય. છોકરું છે. અત્યારના છોકરાને દીકરા દીકરીઓને માતા પિતાનો પ્રેમનો અભાવ છે. તમે પ્રેમ આપી શકતા નથી. છોકરા છોકરીઓ દીકરા દીકરીઓ પ્રેમના ભૂખ્યા છે કે માં બોલાવે બાપ બોલાવે, હારવાર બેહીને ખાઈ. આપણે બધા જુદા જુદા થઈ ગયા. કેમ લાગે? સાચું કહું છું ને ચૌધરી? નોંધ કરજે. હા, આપણે બાપ ઘરે હોય તો છોકરો જમવાનો આવે, છોકરો ઘરે હોય તો બાપ જમવાનો આવે, બધા ઘરે હોય તો માં અને દીકરી બે એમ કે તમે જમી લો પછી અમે જમશું. બધા એક હારે બેસી અઠવાડિયામાં એક દિવસ બધા હારે જમો, અઠવાડિયામાં એક દિવસ બધા હારે પ્રાર્થના કરો. તમારા ઘરને જો મંદિર બનાવવું હોય તો, તમારા ઘરમાં જો ભગવાનને પ્રગટ કરવો હોય તો બધા બહાર જમવા ન જાઓ. અઠવાડિયામાં બહાર જમવા જાય, અઠવાડિયામાં બહાર નહીં, તમે ઘરે બનાવો. દીકરી દીકરી રીતે બનાવે, માં બનાવે, ભાઈ બનાવે, બધા સમૂહમાં પોતપોતાની કળા બતાવો. ભલે ને ગમે એવું થાય પણ એમાં મજા છે. અઠવાડિયે બધા એક વાર એવો રાખો કે હરિભજન કરો, ધૂન રાખો, સત્સંગ કરો, જપ કરો. તમે જેને માનતા હોય એને. હું નથી કહેતો રામાપીરને જ માનો, આને જ માનો, તમે જેને માનતા. અઠવાડિયામાં એક દિવસ તમે આ કરો, કરી તો જુઓ, એમાં ક્યાં ખર્ચ. અઠવાડિયામાં એક દિવસ ભેગા બેહીને જમો અને અઠવાડિયામાં એક દિવસ તમારા ઘરની ચર્ચા કરો, ધંધાની ચર્ચા કરો. છોકરાને પૂછો બેટા કેટલું ક્યાં પોગ્યો, દીકરીને પૂછો ક્યાં પોગ્યો, ધ્યાન રાખજે બેટા. અને આમાં બેઠેલી દીકરીઓ ધ્યાન રાખજો ખાસ. તમને હું તમારો બાપ થઈને શિખામણ આપું છું. ખોટું લાગે તો ક્ષમા કરજો. તમે બહુ ધ્યાન રાખજો દીકરીઓ. તમારા માવતર નક્કી કરે ને ન્યાજ પણ જો ક્યાંય ભાગીને જાચ્યું નહીં. મર્યા અત્યારે આ જગતમાં કોઈ હાસો પ્રેમ કરતું નથી. એટલે દીકરીઓ તમે ક્યાંય ભોળવાય જાચ્યું નહીં. તમારો બાપ છું ને એટલે તમને બે વેણ કહું છું, કારણ કે હું તમારા રોટલા ખાઉં છું. ભાગતું નહીં. ગમે એવી લાલચ આપે તો તારા વગર હું નહીં રહી શકું તો જા સાબરમતીમાં પડ. એક વાર સાબરમતીમાં પડીને પાછો આવ્યો, જા લગ્ન કરવા તૈયાર છું એમ કેજો. જો તને હાચો પ્રેમ હોય તો. એ પ્રેમ નથી બાપ, વાસના છે. અને પ્રેમમાં તો ભાગવાનું આવતું જ નથી. પ્રેમમાં તો હો ગાવા ઘા હોય તો પ્રેમ તો રહેવાના. અને માતાઓ થોડુંક તમને કહું,
કે તમે દીકરા દીકરીઓ ઉપર થોડીક નજર રાખતા રહ્યો. હાવ છૂટ ન મૂકો, નકર તમને અંધારામાં રાખી છુમંતર થઈ જશે, તમને ખબર નહીં પડવા દે. પછી એમ કે છે લ્યો મને તો ખબર નહોતી. ભાઈ તને બધી ખબર હતી, પણ તું એટલે સાવધાન, ક્યાંય ભરમાતા નહીં. કોઈ પણ દીકરો દીકરીઓ ક્યાંય, આપણો સમાજ, આપણા માવતર જ્યાં કે હા તમને ગમે એની હારે કરો સંબંધ, ભણેલા ગણેલા જો. એક છોકરો દીકરીને જોવા આવ્યો, સંબંધની વાત આલી, પછી કીધું કે તારી હારે થોડી વાતો કરવી છે, એકાંતમાં તું આવીશ આ બાજુના રૂમમાં? કે આવ. દીકરીના માવતરે કીધું જા બેટા જાઓ, તમે બે ભણેલા છો, તમારી રીતે તમે એકાબીજા ઇન્ટરવ્યુ લઈ લો. બોલા ભાઈએ પૂછ્યું કે તું કેટલું ભણી? તો એને ભણતર કીધું. પછી હું તને એક વાત કહું? બોલે હા. કે આપણા બે ના